આજે હું તમને લઈને આવી છું મહાવિદ્ય તીર્થધામ કામરેજ. કામરેજ એક એવું સ્થળ જે પૂરું નેચર અને ગ્રીનરીથી છવાયેલું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ પ્લેસ ઉપર આવશો ને તો તમને અદ્ભુત શાંતિનો એક ઠંડકનો અહેસાસ થશે. એટલું સુંદર મજાનું પ્લેસ છે. બાળકોને પણ વેકેશનમાં ખૂબ મજા આવી જાય અને જે નેચર લવર હોય, સ્પિરિચ્યુઆલિટીને ફોલો કરવા માંગતા હોય એવા લોકો માટે ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ રાઇટ. અહીંયા ચારે બાજુ એટલી બધી વિશાળ જગ્યા છે કે તમે તમારા ફેમિલી કે ફ્રેન્ડ સર્કલને લઈને આવ્યા હોય તો તમે અહીંયા અવનવી ગેમ્સ પણ રમી શકો છો. એટલી ચારે બાજુ વિશાળ જગ્યા છે. આ છે સાઈ બાબાનું મંદિર. હવે તમને બતાવીશ મ્યુઝિયમ અને લાઇબ્રેરી. ચલો મારી સાથે. આ છે મ્યુઝિયમ અને લાઇબ્રેરી. અહીં ઉપાશ્રય અને આરાધના ભવન પણ છે. અહીંયા બહારગામથી આવેલા મહેમાનો માટે નોમિનલ ચાર્જમાં બધા જ રેસિડેન્શિયલ રૂમ્સ પણ છે અને રૂમ્સ બહુ જ સરસ છે, ક્લીન છે. એસી અને નોન એસી રૂમ પણ તમને અહીંયા મળી જશે. અહીં ભોજનાલયની પણ સુંદર વ્યવસ્થા છે. અહીંયા તમને જૈન, શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેશે. અહીંયા લિફ્ટની પણ સુવિધા છે. આ બધું જ રેસિડન્સ છે, તમને અહીંયા રૂમ મળી શકશે અને ડોર્મેટરી રૂમ પણ અવેલેબલ છે જે એકદમ નોમિનલ ચાર્જમાં છે. અહીં છે સિમંદર સ્વામીનું દેરાસર. સિમંદર સ્વામી આપણે સૌ જાણીએ છીએ આ કળીકાળમાં રત્ન ચિંતામણી છે અને એમનો જન્મોત્સવ અહીંયા ઉજવાય છે. આપણે બરોબર આરતીના ટાઈમે પહોંચી ગયા છીએ, તો ચલો તમે પણ મારી સાથે આરતીનો લાભ લો. આ મંદિર સુરત હાઈવે ઉપર જ આવેલું છે. સુરતથી આગળ આ મંદિર રોડ ટચ છે, જેથી તમે અહીંયા શાંતિથી નિરાતની પળો પણ માણી શકો અને સાથે સાથે આજુબાજુનું લોકેશન પણ એટલું જ સરસ છે કે તમને બહુ મજા આવશે અહીંયા. આ છે શિવજીનું મંદિર. અહીંયા શિવજી, સિમંદર સ્વામી અને કૃષ્ણ ભગવાન ત્રણેય મંદિર આવેલા હોવાથી આ મંદિરને ત્રિમંદિર કહેવાય છે. આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર. તમે સિમંદર સ્વામીના મંદિરમાંથીના કૃષ્ણ ભગવાનના મંદિરમાં પણ જઈ શકો અને પેલી બાજુ શિવ ભગવાનના મંદિરે પણ જઈ શકો એવી અંદરની વ્યવસ્થા છે.